હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી। મારા બગીચાના ખીલેલા ફૂલોને જોઈ મારો દિવસ પણ ખીલી ઉઠે છે। તો આજે સંકેતને સ્કૂલમાં રજા હતી અને દીકરીઓને સ્કૂલ ચાલુ હતી, એટલે અમે બંનેએ અમારી માટે થોડોક ટાઈમ આજે કાઢ્યો છે અને થોડીક ખરીદી, થોડુંક સાથે ફરવાનું પણ થઈ જશે એવો સમય આજે અમે અમારા 24 કલાકમાંથી પોતાની માટે છીનવી લીધો। તો હું અને સંકેત આજે ઘણા લાંબા સમય પછી એકલા બહાર જઈ રહ્યા છીએ। તો એ ખુશી મારા ચહેરા ઉપર તમને ચોખ્ખી દેખાઈ જ આવતી હશે। તો સંકેત માટે કપડાં લેવાના હતા। એ નોર્મલી તૈયાર કપડાં ઓછા લે છે, સીવડાવીને જ કપડાં પહેરે છે। એટલે અરવિંદ મિલનો જે સ્ટુડિયો છે અહીંયા પાલનપુરમાં, ત્યાં અમે લોકો ગયા હતા। ત્યાંથી થોડીક ખરીદી કર્યા બાદ અમે લોકો થોડાક આગળ ચાલી નીકળ્યા। અત્યારે હાઈવે ઉપર પાલનપુરમાં પણ મોટા શોરૂમ ખુલી ગયા છે। હવે અમે અત્યારે કેમ્પસના શોરૂમમાં આવ્યા છીએ। ત્યાં સંકેતને પોતાની માટે શૂઝ લેવા હતા, તો એમને ઘણી બધી જહેમત બાદ એકાદ શૂઝ પસંદ કર્યા। નોર્મલી સંકેતની જે પણ ખરીદી હોય, એમના કપડાં, એમના શૂઝ, એમની માટે સ્કૂલની બેગ લેવાની હોય કદાચ, કે બીજી કોઈ પણ ખરીદી હોય, હું સાથે જ હોઉં છું। અને આ અમે શૂઝ લઈ લીધા છે અને હવે અત્યારે અમે બંને જમવા માટે જઈ રહ્યા છીએ। તો પંજાબી જમવું નહોતું અમારે, એટલે અમે લોકો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અત્યારે જમવા જઈ રહ્યા છીએ। અન્નપૂર્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ત્યાં જમવાનું ખૂબ જ સરસ હોય છે। એટલે અમે લોકો મોસ્ટલી ક્યારેક જ્યારે જવાનું થાય ત્યારે ત્યાં જ જઈએ છીએ જમવા। તો હું નાની બાળકી હોઉં અને રસ્તો ક્રોસ કરતાં મને ડર લાગતો હોય, તો એ રીતે સંકેતે મારો હાથ પકડી લીધો અને આ રીતે અમે લોકો જમવા આવી ગયા। અને જમવામાં મગ મસાલા, દહીં તીખારી, પાપડ, રોટલી, ભાખરી અને છાશ અમે મંગાવી હતી। ખૂબ સરસ જમવાનું હતું અને અમને બંનેને ખૂબ ભાવ્યું। હું એવું કહેવા માગીશ તમને બધાને કે ક્યારેક આવી રીતે સમય મળે તો પોતાનો સંબંધ જીવતો કરવાનો ખૂબ સરસ મોકો હોય છે। કંઈ ગિફ્ટની કે કંઈ મોટા જગ્યાએ ફરવા જવાની એવી કોઈ જરૂરત હોતી નથી, બસ એકબીજા સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। ઘણા એવા સારા ને ખોટા પ્રસંગો દરેકના જીવનમાં બનતા જ હોય છે અને આગળ પણ બનતા જ રહેશે। અને એવી રીતે ઝઘડા નાના મોટા તો થવા જ જોઈએ, કારણ કે કોઈની નજર ના લાગે। જો તમે રોજ ખુશ જ રહો તો હંમેશા કોકની ને કોકની નજર લાગે, અને કોઈની ના લાગે તો કંઈ નહીં, પોતાની જ લાગી જાય। એટલે થોડા ઘણા નાના મોટા અણબનાવ તો બનતા જ રહેવા જોઈએ અને એમાં જ જીવનની મજા છે। અને એટલે જ કહેવાયું છે કે અત્યારની આજની ઘડી તે રળિયામણી। એટલે મને તો આ રીતે સંકેત સાથે સમય વિતાવવો ખૂબ જ પસંદ છે। અને છેલ્લે અમે લોકો મીરામાંથી સ્વરાક્ષરા માટે આઈસ્ક્રીમ